એક જણો ઉદાસ બેઠો બોલો. એલા મેં કીધું કાં ઉદાસ બેઠો છો? મન કે 2 મહિના જ પગાર નથી થયો. મેં કીધું પણ એમાં ઉદાસ કાં બેઠો? મન કે 2 મહિના જ પગાર નથી થયો. મેં શું કામ નથી થયો? મન કે મેં એડવાન્સ લઈ લીધા હતા ને. તો પણ ક્યાંથી થાય એડવાન્સ લઈ લીધા? એક જણો છાપું લે, અવસાન નોંધ વાંચે અને ફાડીને ફેંકી દે. બીજું કાંઈ ન વાંચે. છાપું લે, અવસાન નોંધ વાંચે, ફાડીને ફેંકી દે. બીજું કાંઈ વાંચે જ નહીં બોલો. તો મેં એને કીધું, મેં કીધું અવસાન નોંધ કાંઈ મુકામ વાંચશો? મને કે હું જોઉં છું એમાં મારું નામ નથી ને. આવા છે બોલો, અમુક વિશ્વાસ જ નથી. હમણાં હું અમેરિકા ગયો ને તો અત્તર લઈ આવ્યો. તો મેં વિઠ્ઠલને અત્તર આપ્યું. તો વિઠ્ઠલને અત્તર આપ્યું ને તો એ અત્તર છે ને ચાટી ગયો. તો મેં બાપાને કીધું, તમારો છોકરો કેવો છે? અત્તર આપ્યું ચાટી ગયો. મને કે ગાંડો છે એટલી ખબર ન પડે? ઘરે લઈ આવીને રોટલીમાં ચોપડ્યો તો આખો પરિવાર ભેગો બેહીને ન ખાત. મેં કીધું આમાં ગાંડા કોણ? તો એ મારે વિચાર કરવો પડશે. અઘરું છે ભાઈ. હમણાં એક જણો છે ને બરમુંડો પહેરીને ઘરમાં આટા મારે બોલો. આ વાહે હાથ રાખીને આટા મારતો હતો. એની ઘરવાળી કે પોતું મારો નકર હું મારીશ. મેં તો પછી મારવા દોર. હમણાં હું એને ઘરે ગયો ને તો ઉભડક પગે ભાઈ બેઠો બેઠો લોટ બાંધતો બોલો. ઉભડક પગે થઈ ગયેલો. પી દઈ દઈને લોટ બાંધતો હતો. એલા મેં કીધું લોટ બાંધ. મને કે આપણે નાના માણસ છીએ, આપણે આપણી ઘરવાળી માટે તાજમહેલ ન બાંધી શકીએ તો લોટ તો બંધાવીએ. તાજમહેલ નો બાંધી શકતા હોય તો લોટ તો બંધાવો જ ભાઈ. હા, લોટ બંધાવો એ એક મોટા મોટો તાજમહેલ બંધાવવા જેવું જ છે. મારા ઘર પાસે એક જણો છે ને ઉદાસ બેઠો બોલો. ઉદાસ પાછો ગીત ગાતો હતો, રોઈ રોઈ કોને ભળાવું. મેં કીધું એલા હું થયું? મને કે હું નથી થયું એ કયો. મેં પણ થયું હું? અરે મન કે હું રોજ ઘરે જાઉં ને એટલે મારી ઘરવાળી અને મારો કામ વાળો એ 2 સોફા ઉપર બેઠા હોય આરામથી. તો મેં કીધું ભાઈ એમાં હું શું કરું? 8 દિવસ ગયા ને તો ગીત ગાતો ગાતો નીકળ્યો બોલો. પાછો મોજમાં હો. મેં કીધું ઓલા ભાઈ ઓલો પ્રોબ્લેમ નું શું થયું? સોલ્વ થઈ ગયો? મન કે થઈ ગયો. મેં કેવી રીતના? મન કે મેં સોફો જ વેચી નાખ્યો. સોફો હોય તો બે નહીં. આમ એને પ્રોબ્લેમ સોલ્વ કર્યો. એક જણો મારી પાસે મને કે નવસાદભાઈ પેલા છે ને સ્ત્રીને અબલા કહેતા, હવે સબલા કે છે. એનું કારણ હું? મેં કીધું ભાઈ મને નથી ખબર. ત્યાં એક દાદા આવ્યા. મેં કીધું દાદાને પૂછ. તો દાદાને પૂછું. એ કે દાદા પેલા સ્ત્રીને છે ને અબલા કહેતા, હવે સબલા કે છે. એનું કારણ શું? એટલે દાદાએ વ્યાખ્યા કરી. એ કે પેલા છે ને આપણે કે ઘરે પૈસા આપ્યા હોય ને ખૂટી જાય ને એટલે આપણી પત્ની એમ કે અબલા અબલા એટલે એને અબલા કહેતા. તો મેં કીધું હવે સબલા હું કામ કે છે? કે હવે તો આપણે જેવા નોકરી કરીને આવીએ કે ધંધો કરીને આવીએ પૈસા હોય ને એટલે તરત કે સબલા સબલા એટલે કે સબલા એમ બોલે. આવો અર્થ કર્યો. હા પણ સાહેબ સ્ત્રી તો સ્ત્રી છે સાહેબ. નારીને નવ નિંદીએ નારી રતનની ખાણ, નારીથી નર નિપજે જુઓ ધ્રુવ પ્રહલાદ સમાન. સાહેબ જેમ શ્વાસ વગર દેહ નો ચાલે ને એમ ઘરમાં સ્ત્રી ન હોય ને તો ઘર નો ચાલે સાહેબ. ઘરની અંદર સ્ત્રી બહુ અગત્યનું પાત્ર છે સાહેબ. કોઈ પણ રૂપની અંદર હોય, માં હોય, બેન હોય, દીકરી હોય કે પત્ની હોય, તમામ સ્ત્રીના જે પાત્રો છે ને એ તમામ પાત્રોની અંદર સ્ત્રી અગત્યનું. ઘરની અંદર કોઈ વ્યક્તિ હોય તો પેલા તો સ્ત્રી છે સાહેબ. મારી ઘરવાળી હમણાં મને કહેતી હતી, મને ક્યાંક લઈ દો આખું વરહાલ એવું. તો મેં વિચારો કર્યો, મેં આને આખું વરહાલ એવું હું લઈ દઉં? તો હું તો એને માર્કેટમાં લઈ ગયો. મેં તારીખ્યાને ડટ્ટો લઈ દીધો. મેં કીધું હાલ આખું વરહાલ છે, રોજ એક પત્તું પાડ્યા કરે. તો બીજું તો મારે હું લઈ દઉં? એક બેન બીજા બેન ને કહેતા એલી મારો વર તો બહુ ખોટું બોલે. તો બીજા બેન કે કેમ ખોટું બોલે? એ કે આજ હવારનો કે છે કે મારા પેન્ટમાંથી 4000 ચોરાઈ ગયા, મારા પેન્ટમાંથી 4000 ચોરાઈ ગયા. મેં 3 વાર બાથરૂમમાં જઈને ગણાઈ ગયા, 2500 જ થયા. આમાં ખોટું કોણ? એ આપણે ગણતરી ગણવાની. બાઘાએ હવારના પોરમાં ઇસ્ત્રી વાળાને ફોન કર્યો બોલો. બાઘાએ હવારના પોરમાં ઇસ્ત્રી વાળાને ફોન કર્યો. ઇસ્ત્રી વાળાને ફોન કરીને કે હાલો. ઇસ્ત્રી વાળા ભાઈ કે બોલો શું છે? એ કે બાઘો બોલું છું. એ કે બોલો ને બાઘાભાઈ શું છે? એ કે આ પેન્ટ હરખા ધોય કે વાહે જો નકરા ડાઘા છે, હરખું ધો હરખું ધો. બોલો ઇસ્ત્રી વાળો ભાઈ કે હું એ જ કહું છું કે તું હરખું ધો, ડાઘા ન જાય. હા તમે સમજી જાવ એની મજા છે ભાઈ. હમણાં કટલેરી માર્કેટમાં એક જણો ઉદાસ ઉભો બોલો. હા ઉદાસ નિમાણો થઈ. તેનો બીજો મિત્ર આવ્યો. એ કે કા ભાઈ કેમ ઉભો છો? એ કે ભાઈ લોચો પડી ગયો. હું લોચો પડ્યો? એ કે હા મેં દુકાનમાં જોઈ કે મારી ઘરવાળી મારી પ્રેમિકા બે ભેગા થઈ ગયા. હવે એક ભાંડો ફૂટી ન જાય થારું. તેનો બીજો મિત્ર કે મારે એમ જ છે. એ કે તમે સમજી જાજો. હમણાં એક બેને તો છે ને એના વરનું મર્ડર કરી નાખ્યું બોલો. વરનું મર્ડર કરી નાખ્યું અને બેન ગયા બરાબર પોલીસ સ્ટેશને ગયા અને કેસ થયો ને કોર્ટમાં ગયા. જજ સાહેબે પૂછ્યું બેનને, બેન
તમે તમારા વરનું મર્ડર કરી નાખ્યું? બેન કે હા કરી નાખ્યું. શું કામ કરી નાખ્યું? અરે એ કે 3 મહિનાથી એક ધારું એ કે ઊંઘમાં બોલે, સ્મિતા તારે પાણીપુરી ખાવી છે, સ્મિતા તારે સાડી લેવી છે, સ્મિતા આપણે મલેશિયા જવું છે, સ્મિતા આપણે સિંગાપુર જવું છે. ઓલા જજ સાહેબ કે પણ એમાં થઈ હું ગયું? ઓલા બેન કે પણ મારું નામ સ્મિતા નથી, મારું નામ બબીતા છે. હું લોચો નામમાં પડ્યો છું. મેં મારી ઘરવાળીને કીધું, મેં તો આ છે ને આ ચા છે ને, ચા એ બહુ ગળી છે. મને કે તું ખાંડ જ એવી લાવ્યો છો તો શું કરવાનું? ખાંડ જ ગળી આવી ગઈ છે. હમણાં મારી બાજુમાં એક બેન ગુજરી ગયા ને તો અમે તો ખરખરે ગયા. બોલો, તમે 4-5 જણા ખરખરે ગયા ને તો મારી યાર મારો ભાઈબંધ બાઘો હતો. તમે ખરખરે ગયા ને તો અમે બેઠા હતા. એ ભાઈને પૂછું, મેં કીધું કેમ કરતા ગુજરી ગયા મારા બેન? મને કે કાંઈ નહીં ભાઈ, આ લોકડાઉન હાલે ને તો રોજ સવારમાં કે અમે નવરા હોય તો હું કે ઉઠી જાઉં વહેલો કે, અને કે મને કોફી ફાવે કે. એકચ્યુઅલી હું તો કોફી જ પીવું. તો કે હું મારા માટે કોફી બનાવું અને તારા બેન માટે કે હું ચા બનાવું કે. તો હું આજે કે સવારમાં કે મેં મારો મગ ભરીને કોફી બનાવી અને તારા ભાભી માટે કે તારા બેન માટે કે મેં ચા બનાવી અને બરાબર એને ચાનો કપ આપ્યો હોય કે, અને એ ઉઠીને પેલા કે ચા પીવે અને પછી જ ઘરના કામ કરે. તો કે મેં જેને એવી ચાનો કપ આપ્યો એટલે એને ધીમે ધીમે ચા પીવાનું ચાલુ કર્યું. 2 ઘૂંટડા ચા પીધી ને એટલે ત્યાં ઢળી ગયા અને એના એમ કે શ્વાસ બંધ થઈ ગયા અને ગુજરી ગયા. આવું કીધું ને તો મારો ભાઈબંધ બાઘો બોલ્યો કે ઈ માયલી ચા પડી છે એટલે હોય તો ફેંકી દેજો, એમ રાખતા નહીં. ઊંધું ન સમજો, હોય તો એ ફેંકી દેજો. કોઈ પીએ